હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ જરા ફરીથી જોઈ લઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ હવામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને મૂળ દ્વારા તે પાણી અને બીજા ખનિજ ક્ષારોનું શોષણ કરે છે અને C6H12O6 કાર્બોહાઈડ્રેટ શર્કરા કો સ્ટાર્ચ કો ગ્લુકોઝ કો તે બનાવે છે, ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને સાથે પાણીનો મુક્ત કરે છે. હવે આપણે એ જોવાનું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ શું ભાગ ભજવે છે? તો કે હરિત દ્રવ્યમાં હરિત કણ ક્લોરોફિલ હોય. આ ક્લોરોફિલ એ હવામાંથી પ્રકાશ ઉર્જાનું, હવામાંથી એટલે કે સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. આ પ્રકાશ ઉર્જાનું અમુક રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. સ્ટાર્ચ બને એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પણ સૌર ઉર્જા, સૂર્યની પ્રકાશ ઉર્જા ક્યાં લેવાય છે? તો કે ક્લોરોફિલ એને ગ્રહણ કરે છે. ક્લોરોફિલ દ્વારા જ એનું શોષણ થાય છે પ્રકાશ ઉર્જા. હવે ક્લોરોફિલ જરૂરી છે તો અંદર એક પ્રયોગ આપ્યો છે કે વનસ્પતિના પર્ણ લેવા, વનસ્પતિના પણ એ કેવી વનસ્પતિ લેવાની? તો તેનું સંપૂર્ણ પર્ણ લીલું હોય તેવી વનસ્પતિ નહીં, પણ મની પ્લાન્ટ. તો મની પ્લાન્ટમાં અમુક પોષણ પર્ણનો ગ્રીન હોય અને અમુક પોષણ યલો અથવા તો વ્હાઇટ જેવો હોય છે. મોસ્ટલી યલો જેવો હોય છે, વ્હાઇટ તો તદ્દન નથી હોતો પણ યલોઇશ હોય છે. એનો મતલબ એવો થયો કે જે ગ્રીન પોષણ છે ત્યાં ક્લોરોફિલ છે એટલે તે ગ્રીન છે અને યલો પોષણ છે ત્યાં ક્લોરોફિલ હોતું નથી. તો આવો જે મની પ્લાન્ટ છે એમાં એને લગભગ 3 કલાક સુધી અંધારા, 3 દિવસ સુધી અંધારામાં રાખવા. હવે 3 દિવસ તમે એને અંધારામાં રાખો તો અંધારું એટલે સૂર્યપ્રકાશ મળતું નથી. પ્રકાશ નથી મળતું એટલા જે ક્લોરોફિલ છે તે પ્રકાશ ઉર્જાનું શોષણ કરી શકતું નથી. પ્રકાશ ઉર્જાનું શોષણ નથી થતું એટલે સ્ટાર્ચ બનતો નથી. તો એનો મતલબ કે 3 દિવસ અંધારામાં રાખ્યો એટલે વનસ્પતિ સ્ટાર્ચ ગુમાવી દેશે. હવે આ જે છોડ છે એને પછી પાછું લગભગ 6-1 કલાક સુધી તેને અજવાળામાં એટલે કે પ્રકાશમાં મૂકો. બરાબર. હવે 6 કલાક પ્રકાશમાં મૂકો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને આ ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલ પાછું પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે અને ફરી પાછો સ્ટાર્ચ બનવા માંડશે. હવે 6-1 કલાક પ્રકાશમાં મૂક્યા પછી શું કરવાનું? તો કે પછી તેને આલ્કોહોલ ભરેલા દ્રાવણમાં આ પર્ણને મૂકવાનું અને એ જે આલ્કોહોલ ભરેલું જે પાત્ર છે એને કોઈ વોટર બાથ કે જેમાં પાણી હોય એ પાણીને ગરમ કરવાનું છે. પાણીને ગરમ કરો એટલે આલ્કોહોલ ગરમ થશે. આલ્કોહોલ ગરમ થશે એટલે આ ક્લોરોફિલ ઉડી જશે. ઉડીને ક્યાં જશે? તો ક્લોરોફિલ પહેલા આલ્કોહોલમાં જશે. એટલે પર્ણ જે છે એનો ક્લોરોફિલ જતો રહ્યો એટલે એ જે પર્ણનો પોષણ છે એ પર્ણનો પોષણ જે ગ્રીન પોષણ છે, ધારો કે આખું આ પર્ણ છે, આખું આ પર્ણ છે એનો આટલો ધારો કે ગ્રીન પોષણ છે તો આ ગ્રીન પોષણ તેનો જતો રહેશે. એ કલર ગ્રીન તેનો જતો રહેશે. એ કલર ક્યાં જશે? તો કે પેલા આયોડિનના દ્રાવણમાં જશે. આલ્કોહોલના દ્રાવણમાં જશે. હવે આ પર્ણને કાઢવાનું, આલ્કોહોલના દ્રાવણમાંથી સ્વચ્છ પાણીથી ધોવાનું અને તેના આયોડિનના દ્રાવણમાં મૂકવાનું. હવે આયોડિનનું કામ શું છે? તો આયોડિનનું કામ સ્ટાર્ચની હાજરી તપાસવાનું છે કે સ્ટાર્ચ છે કે નહીં. તો અહીંયા તો ક્લોરોફિલ નથી એટલે સ્ટાર્ચ હોવાનું જ નથી. તો હવે તો અહીંયા મૂકશે તો આયોડિનના કારણે આ જે ગ્રીન પોષણ હતો એ ગ્રીન પોષણ થઈ જશે બ્લુ કલર. એનું કારણ શું છે? તો બ્લુ કલરનું થવાનું કારણ છે કે ક્લોરોફિલની અત્યારે હાજરી દર્શાવતું નથી અથવા તો સ્ટાર્ચની હાજરી દર્શાવતું નથી. તો એનો મતલબ એવો થયો કે ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે. હવે આપણે એ જોયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ પર્ણમાં અથવા તો વનસ્પતિ કેવી રીતે મેળવે છે? તો આ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ એ ગ્રીન પોષણ જે છે, હરિત દ્રવ્ય ધરાવતો જે ગ્રીન પોષણ હોય
એ લીલા પર્ણ અથવા તો લીલા પ્રકાંડ, ઘણી વનસ્પતિના પ્રકાંડ જેનું વેલ સ્વરૂપની, વેલા સ્વરૂપની વનસ્પતિ હોય તો એનું પ્રકાંડ પણ લીલું હોય. તો લીલા પ્રકાંડમાં પણ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર આવેલા હોય છે. તો પર્ણની ઉપરની સપાટી પર અથવા તો નીચેની સપાટી પર અથવા તો બંને સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે. તેને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવામાં આવે છે. ફરીથી, કોઈ પણ વનસ્પતિના લીલા પર્ણ અથવા તો લીલું પ્રકાંડ આ પર્ણની ઉપરની સપાટી પર અથવા નીચેની સપાટી પર અથવા બંને સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. તેને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવામાં આવે છે. આ પર્ણરંધ્રની રચના કેવી હોય છે? તો કે પર્ણરંધ્ર આવું દેખાય છે. આ જે પર્ણરંધ્ર છે, આ જે છે આ રક્ષક કોષો છે. આ રક્ષક કોષોમાં અંદરની જે દિવાલ છે એ જાડી અને સ્થૂલિત હોય છે અને આ બહારની જે વક્રાકાર દિવાલ છે એ પાતળી હોય છે. આ જે વચ્ચે જે આ છે એને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવાય. અત્યારે આ પર્ણરંધ્ર ખુલ્લું બતાવવામાં આવ્યું છે કે પર્ણરંધ્ર ખુલ્લું છે, બરાબર. હવે આ જે છે એ સાથી કોષો છે અને આ જે છે આ રક્ષક કોષો છે. આ જે છે એ હરિતકણ છે. આ જે સાથી કોષો છે એ પાણી, જમીનમાંથી જે મૂળ દ્વારા પાણી આવે એ પાણી શોષે છે, સાથી કોષોમાં આવે છે. સાથી કોષોમાંથી તે રક્ષક કોષોમાં આવે છે. રક્ષક કોષો પાણીથી ભરાય, આસુન બને છે, જેને આસુન શબ્દ વપરાય, આસુન બને અને આ અંદરની જે સપાટી છે દ્વિઅંતર્ગોળ સપાટી એ સ્થૂલિત હોવાને, જાડી હોવાને કારણે ખુલે છે એટલે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થાય છે. અંદર દાખલ થાય છે અને જે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને પરિણામે ઓક્સિજન ઉત્પન્ન થયો, પાણી જે ઉત્પન્ન થાય છે, આ ઓક્સિજન પાણી આ પર્ણરંધ્ર દ્વારા બહાર નીકળતું હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં પર્ણરંધ્ર દ્વારા દાખલ થાય છે. પણ આ પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ જલ નિયમન કરે છે. જલ નિયમનનો મતલબ શું છે? તો જલ નિયમન એટલે પાણી આવે છે તો પાણી જવું પણ જોઈએ. પાણીની અવર જવરનું બેલેન્સ થાય એને જલ નિયમન કહેવાય. તો વનસ્પતિ પાણી મેળવે છે તો પાણી ગુમાવે પણ છે, જેને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. તો આ પાણીનું બાષ્પોત્સર્જન પણ આ પર્ણરંધ્ર દ્વારા જ થાય છે. પણ દરેક જગ્યા પર પાણીની આવક એક સરખી હોતી નથી. એટલે જે નોર્મલ વેધરમાં, નોર્મલ વાતાવરણમાં વનસ્પતિમાં પર્ણની બંને સપાટી પર અસંખ્ય પર્ણરંધ્ર હોય છે, તો રણ પ્રદેશમાં પર્ણની ઉપરની સપાટી પર તો પર્ણરંધ્ર લગભગ હોતા જ નથી. હોય તો તે નીચેની સપાટી પર હોય અને તે પણ ખૂબ જ ઓછા હોય. એનું કારણ છે કે પર્ણરંધ્ર પાણી ગુમાવવાનું કામ કરે છે. રણ પ્રદેશમાં જે વનસ્પતિ છે ત્યાં પાણી મળતું જ બહુ ઓછું હોય એટલે પાણી બહુ નહીં ગુમાવવું જોઈએ. તો એને કારણે રણ પ્રદેશની વનસ્પતિમાં પર્ણરંધ્ર ખૂબ જ ઓછા હોય. જાડા પર્ણરંધ્ર હોય તો પણ તે પર્ણની નીચેની સપાટી પર થોડા અંદરના ભાગમાં હોય છે એટલે પાણીનું નિયમન, જલ નિયમન વ્યવસ્થિત થઈ શકે. પણ અત્યારે તો વાત છે કે આ જે પર્ણરંધ્ર છે એ કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે મેળવે છે. તો પહેલું તો એ જોયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે. ક્લોરોફિલ શું કરે છે? તો પ્રકાશમાંથી જે સૂર્યપ્રકાશ છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યનું દ્રવ્ય છે. કાર્બન ડાયોક્સાઇડ પણ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોસિબલ થતી નથી. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. એના માટે એક નાનો પ્રયોગ આપેલો છે કે એક સરખી ક્ષમતાવાળા બે છોડના કુંડા લેવાના છે અને બંને છોડના કુંડાને લગભગ 2-3 દિવસ સુધી અંધારામાં રાખવાના. 2-3 દિવસ સુધી અંધારામાં રાખીએ એટલે સ્ટાર્ચ નથી બનતું, કારણ કે અંધારામાં રાખીએ એટલે પ્રકાશ શક્તિ હોતી નથી. ક્લોરોફિલ પ્રકાશ શક્તિનું સંશ્લેષણ નથી કરી શકતો એટલે સ્ટાર્ચ બનતો નથી. હવે શું થાય કે આ જે કુંડા છે તેને પછી તમે એક આ બેલજાર છે, બંને કુંડાને બેલજારમાં મૂકો, પણ એક કુંડાની અંદર જે આ બેલજાર મૂકે એમાં
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું, એ સાથે મૂકવાનું અને આ બેલજા જ્યાં મૂક્યું છે ત્યાં સપાટીને સીલ કરી દેવાની અને સીલ કરવાની એટલે ગ્રીઝ લગાવો કાં મીડ લગાવો કે જેથી બહારથી અંદર હવા જઈ શકે નહીં. થોડી ઘણી જ અંદર હવા હોય તે રહેશે એ તેને 2-3 કલાક સુધી તમારે મૂકવાનું. અત્યારે બંને છોડના કુંડાના પર્ણ જે છે એ પર્ણમાં સ્ટાર્ચ નથી. કેમ નથી? તો એ લોકોને આપણે અંધારામાં રાખેલા બંને કુંડા. હવે આમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો અત્યારે આપણે કસોટી તો કરવાની છે, પ્રયોગ તો કરવાનો છે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે. હવે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું કામ શું છે? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે આમાં બેલજારમાં જે પણ કાર્બન ડાયોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લેશે. એટલે સૂર્યપ્રકાશમાં આ કુંડું એ રાખ્યું હોવા છતાં પણ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તેમાં થશે નહીં. કેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય? તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડને તો આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શોષી લે છે. આ કુંડાને આપણે પહેલાં 2-3 દિવસ સુધી અંધારામાં રાખ્યા હતા એટલે પર્ણમાં આ સ્ટાર્ચ તો છે જ નહીં. હવે આ કુંડું બી છે એમાં આવું કોઈ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મેં રાખ્યું નથી એટલે 2-3 કલાક અજવાળામાં રાખીશું પ્રકાશમાં તો આમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડને કારણે સ્ટાર્ચ બનવા માટે ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને પછી સ્ટાર્ચની કસોટી કરીએ તો આમાં સ્ટાર્ચ આ પર્ણમાં જોવા મળશે પણ કુંડા એના પર્ણમાં સ્ટાર્ચ જોવા મળતા નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કુંડા એમાં થતી નથી. એનું કારણ શું છે? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષી લે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કુંડા એ માટે કાર્બન ડાયોક્સાઇડ અવેલેબલ હોતું નથી તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી એટલે સ્ટાર્ચ બનતું નથી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ અગત્યનું દ્રવ્ય છે. હવે સ્વયંપોષી સજીવો છે. સ્વયંપોષી અને પોષણ જે પદ્ધતિથી મેળવે એને આપણે કયા કે 2 પ્રકાર, સ્વયંપોષી અને વિષમપોષી. એટલે તમને પરપોષી પણ કહે. હવે સ્વયંપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તેનો જે કાચો માલ છે તે ક્યાંથી મેળવે છે? તો કે સ્વયંપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનો કાચો માલ તો કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ તે હવામાંથી મેળવે. બીજી વાત કરીએ તો પાણી. પાણી ક્યાંથી મેળવે? તો કે પાણી મૂળ દ્વારા મોસ્ટલી જમીનમાંથી મેળવે. અમુક વનસ્પતિ એવી હોય છે કે જેના મૂળ જમીનમાં હોતા નથી પણ તેના મૂળ હવામાં લટકતા હોય, ઓર્કિડ જેવી વનસ્પતિ. તો એ શું કરે છે? હવામાંથી એ મૂળ છે એ ભેજ શોષે છે અને તે રીતે તે પાણી મેળવે છે. તો સ્વયંપોષી સજીવોનો કાચો માલમાં એક કાર્બન ડાયોક્સાઇડ છે, બીજું પાણી છે અને બીજા છે અમુક ખનિજ દ્રવ્યો. આ જે ખનિજ દ્રવ્યો છે તેમાં નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ ઘણા બધા ખનિજ દ્રવ્યો છે. એમાં મુખ્ય નાઇટ્રોજન છે તો એ પણ તે પાણી સાથે જમીનમાંથી જ પ્રાપ્ત કરે છે. હવે અમુક વનસ્પતિઓ છે જેમ કે શિંબી કુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ શિંબી કુળની વનસ્પતિ છે. આ શિંબી કુળની વનસ્પતિમાં એના મૂળ જે છે એ મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે. આ હવામાંથી જે નાઇટ્રોજનનું શોષણ કરીને તેનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર બનાવે છે અને આ ક્ષાર જે છે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ એ ક્ષારનો વનસ્પતિ પ્રોટીન બનાવવા માટે ઉપયોગ કરે છે. તો એટલા માટે જે કઠોળ વર્ગની વનસ્પતિમાં પ્રોટીન વધારે હોય છે એનું રીઝન છે કે કઠોળ વર્ગની એટલે કે શિંબી કુળની વનસ્પતિનું મૂળ છે એ મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે, તેનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર બનાવે છે જેનો વનસ્પતિ પ્રોટીન બનાવવા માટે ઉપયોગ કરે છે. તો સ્વયંપોષી વનસ્પતિ કાચો માલ એટલે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી મેળવે છે, પાણી મોટા ભાગે જમીનમાંથી મૂળ દ્વારા પ્રાપ્ત કરે છે, ખનિજ દ્રવ્યો પણ મોટા ભાગે તે જમીનમાંથી મેળવે છે. પણ આ શિંબી કુળની કે કઠોળ વર્ગની વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે છે તે પણ ચર્ચા. હવે છે વિષમપોષી.
તો વિષમપોષી સ્વયંપોષી સજીવમાં હરિતકણો છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે વિષમપોષી વનસ્પતિ જેમાં હરિતદ્રવ્ય હરિતકણો હોતા નથી અને તેથી તે પોતાનો ખોરાક એટલે કે આ C6H12O6 છે એ પોતે બનાવી શકતા નથી. તો તે પોતે ખોરાક પોષક દ્રવ્યો ક્યાંથી મેળવે છે? તો કે પોષક દ્રવ્ય માટે એ લીલી વનસ્પતિ પર અથવા તો લીલી વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે પોષણ મેળવતા હોય છે. હવે આ પોષણ પોતે મેળવે છે તો એનો મતલબ કે તેમાં હરિતકણ હરિતદ્રવ્ય હોતા નથી કે જેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. પોતાનો ખોરાક એટલે C6H12O6. હવે અમુક વનસ્પતિઓ એવી હોય છે કે જે જટિલ કાર્બનિક પદાર્થો છે એનું શરીરની બહાર વિઘટન કરે અને પછી એનો સરળ જે વિઘટન કર્યા બાદ જે સરળ પદાર્થો છે એને પોતે પોતાના ખોરાક માટે ઉપયોગ કરે. જ્યારે અમુક વનસ્પતિઓ છે કે પ્રાણીઓ છે કે જે પોતાની અંદર જ વિષમ પદાર્થો લે છે. એટલે વિષમ એટલે કે સમજો ને કે સરળ નથી હોતા, બહુ જટિલ તેનું બંધારણ છે. એવા જટિલ બંધારણ ધરાવતા કાર્બનિક પદાર્થો ખોરાક તરીકે લે છે અને પોતાના શરીરમાં જ તેનું પાચન કરીને એનું સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. તો વિષમપોષી સવાલ છે કે વિષમપોષી પોષણ પદ્ધતિ કેવી હોય છે, કઈ રીતે પોષણ મેળવે છે? તો કે ખોરાકનો જે સ્તર છે, ખોરાક કેવી રીતે મેળવે? તો કે ખોરાકનો સ્ત્રોત સ્થિર હોય અથવા તો અચળ હોય. જેમ કે ગાય છે તો ગાય ઘાસ ખાય છે. ઘાસ ગાય પાસે નથી આવતું પણ ગાય ઘાસને ખાય છે તો એનો ખોરાકનો સ્ત્રોત કેવો છે? અચળ છે, સ્થિર છે. તો અમુક એવી છે વિષમપોષી સજીવો, અમુક એવા છે જેનો ખોરાક ગતિશીલ છે. જેમ કે વાઘ, સિંહ. તો વાઘ સિંહ કોને ખાય છે? તો કે વાઘ સિંહ હરણ કે પછી એવું કંઈક હોય છે તેને ખાય. તો તે હરણ તો તે ગતિ કરે છે, મૂવમેન્ટ થતી હોય છે. લખ્યું છે કે ખોરાકની સ્ત્રોત ગતિશીલ હોય જેમ કે હરણ, જેનો ઉપયોગ વાઘ, સિંહ વગેરે કરતા હોય છે. આમ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ હોય છે. જેમાં લખ્યું છે કે કેટલાક સજીવો છે એ કેટલાક સજીવો જટિલ ખોરાકોનું શરીરની બહાર વિઘટન કરે છે અને પછી તેનું શોષણ કરે છે. જેમ કે અમુક તંતુમય ફૂગ છે, યીસ્ટ છે, મશરૂમ જેવી ફૂગ છે જે શરીરની બહાર જટિલ પદાર્થોનું વિઘટન કરે, સરળ પદાર્થમાં રૂપાંતર થાય અને પછી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જ્યારે બીજું તો કે આજે બીજો મુદ્દો છે કે કેટલાક સજીવો જટિલ પદાર્થો ખોરાક તરીકે ગ્રહણ કરે, શરીરની અંદર તેનું વિઘટન થાય. જેમ કે આપણે મનુષ્ય, આપણે એની ચર્ચા કરી ગયા છીએ કે આપણે જટિલ કાર્બનિક પદાર્થો લઈએ છીએ. જટિલ કાર્બનિક પદાર્થ આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે અને અમુક જે પાચક રસો છે એનું સરળ પદાર્થોમાં પાચન કરે છે. પાચન એટલે જટિલ અણુઓ જે છે એનું સરળ અણુમાં રૂપાંતર કરવું, મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર કરવું અને પછી આંતરડાની દિવાલો દ્વારા તેનું શોષણ થાય. ટૂંકમાં મોટા પોતાના શરીરની અંદર વિઘટન કરે છે. તો આવી રીતની પણ છે. ખોરાકના આધારે જે પદ્ધતિ છે એમાં પોષણમાં તૃણાહારી પ્રાણીઓ, બીજું છે માંસાહારી અને ત્રીજું છે મિશ્રાહારી. ફક્ત ઘાસનો કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. માંસાહારી ફક્ત માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હરણ, સસલું આ બધા તૃણાહારી પ્રાણીઓ છે, ફક્ત ઘાસ ખાશે અથવા તો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. માંસાહારી તો ફક્ત માંસ ખાશે. વાઘ હોય એ વાઘ પાસે તમે ઘાસ મૂકો એ ગમે તેટલો ભૂખ્યો થયો હોય તે ઘાસ નહીં ખાય. તો માંસાહારી પ્રાણીઓ ફક્ત બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તે માંસાહારી પ્રાણીઓ. મિશ્રાહારી પ્રાણીઓ તો વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે અને પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે તો તેને મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. તો પોષણની પદ્ધતિને આધારે વિષમપોષી સજીવોના પ્રકાર છે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તો વળી હજીનો થોડા પાઠ પડે પરોપજીવી અને મૃતોપજીવી. હવે પરોપજીવી કોને કહેવાશે? તો કે પરોપજીવી સજીવો એટલે એવા સજીવો જે બીજા સજીવના શરીરમાં, શરીરની અંદર અથવા તો શરીરની બહાર બંને કોઈ પણ પ્રકાર
એ સજીવના શરીરના સંપર્કમાં આવે અને તે સજીવમાંથી પોતે પોષણ મેળવે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ મચ્છર. મચ્છર આપણને એટલે આપણે મનુષ્યની વાત કરીએ તો મચ્છર આપણા શરીરની સપાટીના બાહ્ય સંપર્કમાં આવે છે અને બાહ્ય સંપર્કમાં આવીને મચ્છર કરડે છે. તો કરડે છે તો એણે તો પોષણ મેળવ્યું, બરાબર. જે સજીવમાંથી પોષણ મેળવે તેને યજમાન કહેવાય. યજમાનમાંથી પોષણ મેળવે. બીજું કે મચ્છર આપણને કરડ્યો તો મચ્છરને પરોપજીવી કહેવાય. પછી પરોપજીવીના પણ બે પ્રકાર હશે. એક તો અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. અંતઃપરોપજીવી અને બાહ્ય. મચ્છરે બહારથી કરડ્યો તો મચ્છર એ પરોપજીવી સજીવ કહેવાય. યજમાન જેને પરથી તે પોષણ મેળવે, જે સજીવમાંથી તે પોષણ મેળવે તેને યજમાન કહેવાય. અને જે સજીવ પોતે પોષણ મેળવે તેને પરોપજીવી સજીવ કહેવાય. તો એ બાહ્ય પરોપજીવી બહારથી પોષણ મેળવે છે. હવે મચ્છર કરડે તો આપણા શરીરમાં પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવને દાખલ કરીએ. ધારો કે એનોફિલિસ માદા મચ્છર છે, નારી જાતિનું માદા મચ્છર, તો આપણા શરીરમાં એણે એનોફિલિસ માદા મચ્છરે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દાખલ કર્યા. આ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ રુધિરમાંના રક્તકણો છે એ રક્તકણોમાંથી તે પોષણ મેળવે રક્તકણોને તોડી નાખે અને રક્તકણોને તોડી નાખીને મનુષ્યમાં મલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે. તો મચ્છરે બહારથી પોષણ મેળવ્યું બાહ્ય પરોપજીવી. પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ શરીરની અંદર ગયા, શરીરની અંદરથી પોષણ મેળવ્યું અંતઃપરોપજીવી. તો બાહ્ય પરોપજીવીમાં મચ્છર, માકડ, ચાંચડ આ ઘણા બધા પ્રાણીઓ છે. અંતઃપરોપજીવીમાં શરીરની શરીરની અંદર આપણા કૃમિ, બધા આપણા આંતરડામાં કૃમિ થાય છે. કૃમિના ઘણા બધા પ્રકાર છે, તે બધા અંતઃપરોપજીવી. પરોપજીવી સજીવ તો જેમાંથી પોષણ મેળવે છે તેને તે નુકસાન પહોંચાડે છે. મચ્છરે આપણા શરીરમાંથી પોષણ મેળવ્યું, આપણને નુકસાન પહોંચાડ્યું. તો આ પરોપજીવી સજીવની વાત થઈ. હવે મૃતોપજીવી સજીવ, તો કે મૃતોપજીવી સજીવ એટલે મરેલા સજીવમાંથી પોતે પોષણ મેળવે. ધારો કે કોઈ રસ્તા પર કોઈ ગાય મરી ગઈ છે કે કોઈ પ્રાણી મરી ગયું છે, તે જંગલ પ્રદેશ કે એવું કંઈક એકદમ સુનસાન વિસ્તાર હોય તો ત્યાં કોઈ ડેડ બોડી તરત ઉચકવા જઈ શકતું નથી. પણ 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ થશે એટલે એકદમ ગંધાવા માંડશે, એકદમ ખરાબ વાસ આવશે. વાસ આવશે એટલે માંસ બધું જેનું છે તે બધું સડી જશે. ધીમે ધીમે એમાં જીવડા પડશે, સડી જશે ને ધીમે ધીમે તો કશું પછી જોવા જ નહીં મળે, ફક્ત એનું સ્કેલેટન, હાડ, પિંજર જોવા. તો એ માંસને જે હતું તે ક્યાં ગયું? તો કે અમુક એ સૂક્ષ્મજીવો છે, એ સૂક્ષ્મજીવો એવા છે જે મરેલા સજીવમાંથી પોષણ મેળવે છે. તો જે બોડી, જે પણ પ્રાણી મૃત પ્રાણી છે એ મૃત પ્રાણીના જે જટિલ કાર્બનિક પદાર્થો છે એનું વિઘટન કરીને તેને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવવું, એને વિઘટકો કહેવાય. અમુક સૂક્ષ્મજીવો છે કે જે સરળ કાર્બનિક પદાર્થો છે તેનું પણ વિઘટન કરીને તેનું સરળ જે કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે, એને રૂપાંતરકો કહેવાય. તો કહેવાનો મતલબ છે કે પોષણની પદ્ધતિને આધારે વિષમપોષી સજીવોમાં તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. પણ જે સજીવમાંથી પરોપજીવી અને મૃતોપજીવી, પરોપજીવી એટલે બીજે સજીવમાંથી પોષણ મેળવે તેને નુકસાન કરે, સજીવ જીવતું હોય એમાંથી પોષણ મેળવે. મરેલા સજીવ, મૃત જે મરી ગયા છે એ મૃતદેહમાંથી પોષણ મેળવે. તેના પાછા 2 પ્રકારો, વિઘટકો અને રૂપાંતરકો. આ બંને સૂક્ષ્મજીવો છે, નોરી આંખે ન દેખાય તેવા બેક્ટેરિયા, ફૂગ એવા સૂક્ષ્મજીવો છે જે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરશે અને એમાંથી પોષણ મેળવે. પોષણ મેળવતા દરમિયાન એવું થઈ જાય છે અને સરળ કાર્બનિક પદાર્થો છે તેનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે, તેને રૂપાંતરકો કહેવાય. આ વિઘટકો, રૂપાંતરકો જે સૂક્ષ્મજીવો છે એને કુદરતી સફાઈ કામદાર કહેવાય. કુદરતી રીતે તે સફાઈનું કામ કરે છે, કુદરતી રીતે. આપણે તેના માટે તેનું કોઈ નિર્માણ કરવું પડતું નથી કે ચલો સાફ કરો. ઓટોમેટિક પોતે પોષણ મેળવતા જાય છે અને તે દરમિયાન જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થ, સરળ કાર્બનિક
અકાર્બનિક પદાર્થ, જેમાંથી આપણી બોડીનું સર્જન થયું અકાર્બનિક પદાર્થોમાંથી એ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે અને ચક્ર કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, નાઇટ્રોજન ચક્ર ચલાવવા માટે મદદ કરે છે. તો આ થયું પરપોષી, વિષમપોષી અથવા તો પરપોષી સજીવો છે.